આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટીતંત્ર સાથે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. તેમણે વરસાદના લીધે તૂટેલા રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા, જરૂરિયાત મુજબ સ્થળાંતર કરવા, વીજ પુરવઠાનું પુનઃસ્થાપન કરવા, ફૂડ પેકેટ તૈયાર કરવા, પાણી વિતરણ વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ અને વરસાદ બાદ યોગ્ય સાફ સફાઈ, જાહેર પરિવહન સેવા શરૂ કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રભારી મંત્રીએ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તો રાજ્ય સરકાર દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ મદદની ખાતરી આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. માંડવી, મુન્દ્રા, લખપત અને અબડાસા વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની આગાહી હોઈ વહીવટીતંત્રને જરૂરી કામગીરી કરવા અને જનજીવન સામાન્ય બને અને નાગરિકોને કોઈ મુશ્કેલી પડે નહીં તેવું આયોજન કરવા તાકીદ કરી હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી અત્યારના સાંજના 6 વાગ્યા સુધી થયેલ વરસાદ અંગે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલ વિગત અનુસાર આજે સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં 287 મિલીમીટર જેટલો નોંધાયો છે, જ્યારે મુન્દ્રામાં 188 મિલીમીટર, અબડાસામાં 129, અંજાર 63, ગાંધીધામ 50, લખપત 49, ભુજ 41, ભચાઉ 36 મિલીમીટર અને સૌથી ઓછો રાપર તાલુકામાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં બંગાળની ખાડી પર સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત થતાં જિલ્લામાં વાવાઝોડાની સંભાવના છે. દરમિયાન જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે માંડવી, મુન્દ્રા તાલુકામાં અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા છે. ત્યારે મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં ડીપ ડિપ્રેશનને લીધે હાલમાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોઈ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પીજીવીસીએલ દ્વારા નાગરિક જોગ સંદેશ જાહેર કરાયો છે, જેમાં નાગરિકોને પવન સાથે ભારે વરસાદ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મર તથા જોખમી વીજ લાઇન, વીજ પોલની નજીક ન જવા તેમજ ભીના હાથે વીજ લાઇન કે સ્વીચનો સંપર્ક ન કરવા, ઘરની છત પર લાગેલા સોલાર પેનલ વગેરેને યોગ્ય રીતે બાંધવા જેથી અકસ્માત થતો અટકાવી શકાય, તેમજ વીજ અકસ્માત કે જોખમની સ્થિતિમાં ટોલ ફ્રી નંબર 1912 નો સંપર્ક સાધવા જણાવાયું છે. જિલ્લા મથક ભુજનું હમીરસર તળાવ સતત ત્રીજી વખત ઓગની જતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ ધાર્મિક વિધિ સાથે તેને વધાવ્યું હતું. રાજ્ય સહિત કચ્છમાં વરસાદથી સર્જાયેલ વિકટ સ્થિતિને લીધે તળાવને સાદગીથી વધાવાયું હતું. દરમિયાન જિલ્લામાં હાલ પડી રહેલ ભારે વરસાદ તથા હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને કારણે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે 30મી ઓગસ્ટે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના અપાઈ છે. ભારે વરસાદને ધ્યાને લઈને જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝવે, જળાશયો, પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ, પ્રવાસીઓએ પ્રવેશ ન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવામાં આવ્યા છે. મુન્દ્રા તાલુકાના ખેંગારસાગર, કાળાઘોઘા ડેમ, માંડવી તાલુકાના જ્યોતેશ્વર, વિજયસાગર, અબડાસાના મીઠી અને જંગડિયા ડેમ, લખપતના નરા, ભાડરા, ગોંધાતળ અને સાંતરો ડેમ, નખત્રાણા તાલુકાના મથલ અને ઓરીડા નિરોણા ડેમ, ભુજ તાલુકાના રુદ્રમાતા, ગજોડ, રતડિયા ડેમ, અંજાર તાલુકાના ટપ્પર, ઝરુ, નિંગાળ, ગાંધીધામ તાલુકાના શિણાય, રાપર તાલુકાના સુવઈ, કાગનોરા, કંધોકા ડેમ, માંડવી બીચ, જખૌ બંદર વિસ્તાર, પિંગલેશ્વર દરિયા કિનારો, સુથરી બીચ, પાલરધુના ધોધ, કાળિયાદ્રો ધોધ, ધીણોધર ડુંગર અને જિલ્લાના મુખ્ય તળાવો, નદી વિસ્તારમાં આગામી 3 સપ્ટેમ્બર સુધી પ્રવેશ અંગે પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના 10 તાલુકાના વિવિધ 87 જેટલા સ્થળોને ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ ફરમાવવામાં આવ્યા છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.